વડોદરામાં બનેલી ગોઝારી દુર્ઘટના જેને લઈને મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું છે। વડોદરા દુર્ઘટનાને લઈને મોટા સમાચાર શોધખોળ કરવામાં આવી રહી હતી। એ રેસ્ક્યુ ઓપરેશન હાલમાં વિરામ આપવામાં આવ્યો છે કારણ કે અંધારું પણ થઈ ચૂક્યું છે, જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી થઈ રહી છે। હજુ 2 શિક્ષકો અને એક બાળક લાપતા હોવાની શક્યતા સેવાઈ રહી છે। દુર્ઘટનામાં 14 લોકોના મોત થયાની સત્તાવાર જાણકારી મળી છે અને હજુ 3 લોકો લાપતા હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે અને સાથે જ જે લોકો લાપતા છે તેની તલાશ હવે કાલે કરવામાં આવશે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશનને વિરામ આપવામાં આવ્યો છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલથા। વિપુલ, કઈ રીતનું અત્યાર સુધીનું આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને હવે આગળના રેસ્ક્યુ ઓપરેશનને લઈને શું જાણકારી મળી રહી છે? વિપુલ, जी बिल्कुल, जे प्रकारे घटना सांजे बनी थी त्यारबाद वडोदरा फायरनी 4 થી 5 टीम અને एनडीआरएफની 4 टीम સતત શોધખોળ માટે કામે લાગી હતી અને જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે પાડ્યું હતું, પરંતુ હાલ હવે મોડી રાત થવાને લઈને શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ પડી રહી હતી। તેને લઈને થોડો સમય માટે હવે વિરામ રાખવામાં આવ્યો છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે કોઈ પણ મિસિંગ નહીં હોવાનું પ્રાથમિક વિગત મળી રહી છે, પરંતુ છતાં પણ તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય છે અને આવતીકાલ સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરશે, એટલે કે શોધખોળ શરૂ કરશે। આપણી સાથે વડોદરાના ફાયર ઓફિસર જયદીપ ગઢવી છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને જે સમગ્ર ગોઝારી ઘટના બની છે ત્યારબાદ કઈ પ્રકારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલા લોકોને હાલ સુધી રેસ્ક્યુ કરવામાં? જી, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને 16 અને 40